અરે 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 ભરવાડની દીકરી ખુલ્લે આમ જિગ્નેશ કવિરાજની સામે મેદાનમાં ઉતરી છે। ખરેખર મિત્રો જોયા જેવો નજારો થયો છે। જોવાવાળા તો જોતા રહી ગયા હતા, પણ હું તમને બતાવવાનો છું વિડીયો। હવે તમે એ વિડીયો જોઈશો ને પછી તમને ખબર પડવાની છે। ત્યાં સુધી તમને કાંઈ જ એટલે કાંઈ જ નથી ખબર પડવાની। તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો। તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો સૌ પહેલાં તો લાઈવ પ્રોગ્રામની અંદર જિગ્નેશ કવિરાજ, રિંકુ ભરવાડ, ભૂમિ આહિર આ ત્રણે ત્રણનો પ્રોગ્રામ હતો। હવે એ પ્રોગ્રામની અંદર પહેલાં તો રિંકુ ભરવાડે ગીત ગાયું। હવે મિત્રો ગીત એવું ગાયું ને કે પાછળ ને પાછળ જિગ્નેશ કવિરાજને પણ ગાવાનું મન થઈ ગયું, કેમ કે કાંઈક અલગ જ રાગ અને કાંઈક અલગ જ અવાજની અંદર મિત્રો રિંકુ ભરવાડે ગીત ગાયું હતું। અને એ ગીત મને તો બહુ એટલે બહુ જ ગમે છે। અને એ ગીત જો તમને પણ ગમતું હોય ને તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો। હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી, કેમ કે હવે મિત્રો જોયા જેવો જે નજારો છે ને એ મારે તમને બતાવવાનો છે આ વિડીયોની અંદર। હવે મિત્રો એ જોયા જેવો નજારો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઈક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર। જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું। તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। હવે મિત્રો આપણે જે જોયા જેવો નજારો જે પ્રોગ્રામની અંદર થયો છે ને એનો વિડીયો આપણે બતાવી દઈએ। તો મિત્રો તમે જોઈ લ્યો આ એમનો વિડીયો।